જય માતાજી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે આજના આપણા નવા બ્લોગમાં. તો મિત્રો 11 વાગી ગયા છે અને 11 વાગ્યે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે, બરાબર. તો આપણે જવાનું છે શાભરિયા ગોગ મહારાજે દર્શન કરવા માટે. તો બાઇક લઈ જવાનું છે. તો હું તો જઉં જ છું, પણ હવે આ બાજુ જુઓ, સ્મિત તૈયાર થઈ ગયો છે, આય તૈયાર થઈ ગયો છે, આ બધા તૈયાર થઈ ગયા છે આબા માટે. તારે આવવાનું હોય? ચોકણ આવવાનું હોય? હા, ચોકણા પર સીધા નહીં જવાનું, ગોગા મહારાજના દર્શન કરવા જવાનું. આવવાનું તાર? તૈયાર થઈ જાય પણ હજુ નક્કી નહીં ઇવન આવવાનું, કેમ કે વરસાદની આગાહી છે. એટલે કદાચ બાઇક લઈને જવાનું છે અને ચોક વરસાદ આવી ગયો તો પછી અને મારા ચોકણ સાચવવાના. તો સુહાની તૈયાર થઈ, તો ત્રણે તૈયાર થઈ જાય હંગાત આવવા માટે. પણ હવે ઘરેથી ઇવન પરમિશન મળે તો આવવા મળે, બાકી એમની આવવા મળશે નહીં. હું ના 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 આબુ. અને સુહાનીને કિશુ બેને આવવાનું? એ બેને લેવાય કે નહીં લેવા? હા, નહીં લેવા. એને એકલાને જ આપવું હોય કેવો છે? તમે નેના કહેવો નહીં? એ નેનો એટલે એ આવે, તમે મોટા હો એટલે તમારે ના આવે એમ કહેવા માંગે. જો તો જોઈએ હવે શું થાય છે, અંગાત આવી કે નહીં આવતા. બાકી આપણે તો જવાનું જ છે, તો વ્લોગમાં બન્યા રહેજો. તમને પણ દર્શન કરાવો ગોગા મહારાજના. તો મિત્રો હવે આપણે એકલા જઈએ છીએ શાભરિયા ગોગ મહારાજે. આમ તો છોકરાને અંગાત લેતા આવત, પણ વરસાદનું વાતાવરણ કરેલું છે. હાલ તો જો કે વરસાદ નહીં આવતો, પણ ચોક આગળ રસ્તામાં વરસાદ આવે તો છોકરા અંગાત હોય તો હેરાન થવાનું થાય. એટલા માટે થઈ અને ઘરેથી ઇવન પરમિશન ના મળી એટલે અંગાત લાવ્યો નહીં. બાકી એકલો હું જઉં તો હાલ રૂની અને હાજીપુરની વચ્ચે પહોંચ્યો હું. તો વ્લોગમાં બન્યા રહેજો, તમને પણ બધું બતાવું અને ગોગા મહારાજના દર્શન કરાવું. તો હવે મળીએ આપણે આગળ. તો મિત્રો આપણે સફરની મોજ લેતા લેતા સિદ્ધપુર અને ખેરાલુની વચ્ચે પહોંચી ગયા છીએ, બરાબર. અને આ બાજુ તડકો કાઢ્યો છે, વરસાદનું કોઈ વાતાવરણ છે નહીં, તડકો પડે છે. તો આપણે પાટણ બાજુ તો જો કે વરસાદનું વાતાવરણ હતું, પણ આ બાજુ તો વરસાદનું વાતાવરણ છે નહીં. તો હવે ખેરાલુ જઈ અને ચા પી અને પછી આપણે જઈશું શાભરિયા ગોગ મહારાજે. તો ખેરાલુ આવે એટલે ચા પીએ. બાજુ આપણે બાઇક ઠંડુ કરવા માટે પૂકર દીધું છે. જુઓ આ બાજુ તડકો પડે છે, જો તમને બતાવું. હા જો, તો હવે ખેરાલુ પોકી અને ચા પીએ. મળીએ હવે ખેરાલુ. તો મિત્રો વરસાદના વાતાવરણમાં ચારે બાજુ હરિયાળી વાતાવરણ છે, એટલે સફરની મોજ લેવાની બહુ મજા આવે. તો તમે દેખાતું જઈએ, જો ચારે પૂર હરિયાળી. ચોમાસાની ઋતુમાં જો બહાર નીકળ્યા હોય ને, હરિયાળી મોસમ હોય ને, બહુ મજા આવે. તો આપણે મજા લેતા જઈએ. જો તમને બતાવી દઉં. તો મિત્રો પાછળ આપણે એક ભાઈ બાઇકનો ધક્કો મારીને આવે. તો હવે આપણે બાઇકનો ધક્કો મારીએ. મારા ખ્યાલથી પેટ્રોલ પટી ગયું લાગે. શું થયું? પેટ્રોલ પટી ગયું? લેવડા હું ધક્કો મારું. તો હવે આપણે ધક્કો મારી દઈએ. તો પેલી બાજુ પેલા ભાઈ જો પેટ્રોલ ભરવા જાય, ધક્કો માર્યો તો શેઠ પેટ્રોલ પંપે બાઇક પહોંચી જવાનું. તો મિત્રો આપણે રજવાડીની ચા પીવા માટે પાસ થઈ ગયા છીએ ખેરાલુ અને ચા પીએ છીએ. ચા પીને પછી આગળ નીકળીએ.
મિત્રો આપણે આવી ગયા છીએ ફાઇનલ ભરિયા ગોગ મહારાજે. તો તમે જોઈ લો મંદિર હોય છે. તો આપણે બાઇક પાર્કિંગ કરી દીધું, આપણે જઈએ દર્શન કરવા. તો મિત્રો દર્શન આપણે કરી દીધા, તમે પણ દર્શન કર્યા છીએ. તો હવે દર્શનને થઈ ગયા છે. હવે જવાનું છે, આપણે વિચાર કર્યો છે પેલા પહાડ ઉપર જવાનો. પણ હવે એનો રસ્તો છે બાજુથી આપણે ખબર નહીં, બરાબર. તો આમ ભમીને આમ જઈએ આપણે, પેલી બાજુથી આમ રસ્તો હોય એટલે કદાચ એ થઈ ઉપર જાય એવું હોય તો જઈએ, બરાબર. બાકી રસ્તો ખબર નહીં. જો રસ્તો હોય તો આપણે જઈએ ઉપર. બાકી પેલી બાજુ બીજું મંદિર છે, એ બાજુ જવાનું છે. તો હવે જઈએ આપણે એ બાજુ. અને બાઇક ઉપર આવ્યો એટલે ફોન બંધ થઈ ગયા. વા આવી ને એના હિસાબે શરદીનો ભાગ થઈ ગયો, બરાબર. તો હવે આપણે જઈએ એ બાજુ. તો મિત્રો આપણે રાફરાવાળા ગોગા મહારાજના મંદિરે હજુ પોકવા થઈ રહ્યા છીએ. અને વચ્ચે એ પહેલાં પાર થઈ ગયા છીએ. કોરે મોરે એવી જાળી છે ને, તમે જુઓ તો જુઓ, કોરે મોરે જાળી છે. અને આપણે પા થઈ ગયા છીએ થોડી વાર. તો થોડી વાર વારીએ અને પછી જઈએ રાફરાવાળા ગોગા મહારાજના દર્શન કરવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણે આવી ગયા છીએ, જોઈ લો મંદિર. કોરે મોરે રેતના તોહરા હી. તો હવે આપણે દર્શન કરવા જઈએ મોય. તો આપણે દર્શનને કરી દીધા. હવે જઈશું આપણે સીધા પાટણ, બરાબર. તો પેલા પહાડ ઉપર ચડવાનું તો આપણે વિચારી હતું, પણ રસ્તો મળ્યો નહીં આ બાજુથી જોયું એટલે હવે જવું નહીં. હવે જઈશું સીધા પાટણ. તો મળીએ હવે આગળ આપણે રસ્તામાં. તો મિત્રો આપણે ખેરાલું પોકવા થયા છીએ અને મકાઈ વેચવાવાળા વચ્ચે આવ્યા ભાઈ. તે આપણે મકાઈ લઈ લીધી છે બાફેલી, જુઓ. અને 4 ડોડા કાચા લઈ લીધા છે ઘર માટે. 4 બાફી અને ખાય બધા, એટલે 4 કાચા લઈ લીધા છે. અને એક બાફેલો લીધો ડોડો, એ આપણે અત્યારે ખાવું. બહુ મજા આવે બાફેલી મકાઈ ખાવાની. તો મકાઈ ખાઈને પછી જઈએ આગળ. તો મિત્રો આપણે મકાઈ ખાઈ અને નીકળી ગયા છીએ. ખેરાલું બહાર પહોંચ્યા અને વરસાદ પડવા માંડ્યો થોડો, બરાબર. તો વધારે વરસાદ આવે એ પહેલાં ફટાફટ આપણે પાટણ પહોંચી જઈએ. જોઈ લો તમે, થોડો વરસાદ આવે એટલી ઘડી આપણે પાટણ પહોંચી જઈએ. તો મિત્રો સિદ્ધપુર પોખતા આપણે પલળી ગયા. વરસાદ જબ્બર પડ્યો, પણ જો પૂરે એવા જગ્યા નથી એટલે બહાર ના રહ્યા. પલળતા આવતા રહ્યા. હવે સિદ્ધપુર ફળી ચોકડી પોખવા થયા છીએ, બ્રિજ ઉપર છીએ. અને આ બાજુ જો ટ્રેન આવે. પલળી રહ્યા છીએ, હજુ વાંધો નહીં. પલળી રહ્યા. વરસાદ જઈને કોરા થઈ જાવ. જો પૂરે એવા જગ્યા ના મળી એટલા માટે થઈ અને પલળી ગયા આપણે. તો પલળતા પાટણ પહોંચીએ. આ બાજુ ટ્રેન જાય છે. તો મિત્રો આપણે પાટણ હજુ પૂરા પહોંચ્યા નહીં. પાટણ હજુ 15 કિલોમીટર જેવું બાકી છે. અને બસ સ્ટેન્ડે આપણે પાર થઈ ગયા છીએ. વરસાદ એવો ચાલુ થયો તે ઠંડી એમ લાગતી હતી એટલે આપણે પાર થઈ ગયા છીએ બસ સ્ટેન્ડે. તમે જો વરસાદ કેવો પડે, પણ બાઇક મૂકી દીધું. હવે પાર્યા છીએ. વરસાદ હવે થોડો ઓછો થાય પછી નીકળીએ આપણે. બાકી ઠંડી જબ્બર લાગે, પલળ્યો ને એટલે. એક બાજુ પવન હોય
એટલે એના લીધે વધારે ઠંડી લાગે. હવે વરસાદ ઓછો થાય પછી ત્યાં કરીએ. તો મિત્રો આપણે આવી ગયા ઘરે, પલળતા આવ્યા. વરસાદ તો રહ્યો નથી કોઈ, હજી વરસાદ ચાલુ જ છે. ઘરે આવી કપડાને બદલી દીધા એટલે હવે થોડી ઠંડી ઓછી લાગી. આ બાજુ જો સ્મિત તો ના આવ્યો ને તે સારું કરી કે હમણાં લઈ ગયો હોત તો શું થોત? હે વરસાદ કેવો પડ્યો. અરે આ ઠરી જો બીજા લુગડા તો પછી પહેરો તો હું ઠરી ગયો હોઉં છું. ના લઈ જાય સારું કર્યું. આ બાજુ સુહાથી જુઓ. હવ એ બાદ તો નહીં વરસાદ હો, પણ બિલ્લિયા બાજુ આવે ને, બિલ્લિયા આજુબાજુ એટલે વરસાદ ચાલુ થઈ ગયો. કોળા આજુબાજુથી વરસાદ ચાલુ થઈ ગયો. હજી ચાલુ હે. હા રોતો તો લાડજે હવે ખાવું હે તો હવે ખાવાનું બાકી છે આપણે તો હવે ખાઈ લઈએ. ખાઈ અને પછી વ્લોગ એડિટ કરવાનો છે તો વ્લોગ એડિટ કરી દઈએ આપણે. બરાબર.